હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. તો મારું નામ છે અરવિંદ અને મારા ચેનલ નામ એ બી અરવિંદ છે. તો મિત્રો, તમે નવા હોય ને તો ચેનલમાં લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મિત્રો, આજ આપણે વાત કરવાના છીએ કેમ કે ઘણા દિવસોથી આપણે વિડીયો બનાવ્યો નથી. તો વિડીયો બનાવવાનું મૂડ થઈ ગયું છે મિત્રો, બરાબર. તો વિડીયો બનાવી નાખીએ મિત્રો, કેમ કે વ્યૂ આવતા નથી. વ્યૂ ન આવે તો કાંઈ નહીં, પણ વિડીયો તો આપણે મન પડે ત્યાં બનાવી નાખીએ. વ્યૂ આવે તો ન આવે આપણે કાંઈ ફેર પડતો નથી. યુટ્યુબમાં પૈસા આવે કે ન આવે આપણે કાંઈ ફેર પડતો નથી. આપણે તો ખાલી શોખના ભૂખ્યા છીએ. અને ભલે 15-20 વર્ષે આપણે વાયરલ તો થાવ, આપણે ખાલી એક નામ કમાવવું છે મિત્રો. પૈસા તો આપણે અમથે કમાઈ લઈએ ગમે ને. આપણે જોઈએ કેટલા 200-500 રૂપિયા જોઈએ, આખા દી મારો 200-500 રૂપિયા તો કમાઈ લઈએ છીએ મિત્રો. તો યુટ્યુબમાં આપનું સ્વાગત છે. તો મિત્રો, આજ વાત કરવાના હતા સુરતના લોકો બહાર દેશથી આવતા હોય, દેશમાં આવતા હોય એની વાત કરવાની છીએ. અમે તો દેશમાં જ છીએ મિત્રો. તો સુરતથી આવેલા હોય લોકો ને એ લોકો ઓછું રળેલા હોય ને ત્યાં રળવાનો વેતમાં આવ્યો હોય, માંડ શેડ થયા હોય, એ લોકોને રજા પડી ગઈ, વેકેશન પડી ગયું એટલે અહીંયા આવી ગયા છે. તો અહીંયા એને એમ કે અમે કપાસમાં કરી લેવું, 4 થી 5 મણ કપાસ વીણી લેવું, એટલે 1000ની નોટ છાપી લઈશું મિત્રો. તો 1000ની નોટ છાપતા પહેલાં વિચાર કરી લીધો કે મિત્રો, ન્યાનો કામ થયું હોય અહીંયા આવીને કામ કરીને કે શું કામ, કેમ કે મિત્રો અહીંયા આંબાલાલ દાદા રહ્યા ને અગાહીમાં અગાહી નાખી દીધી, 8 દી થઈ ગયા મિત્રો, અને હજી 2-3 દી થાય અગાહી. ત્યાં સુધી વરસાદ શરૂ છે ને ઉપર ઢકસ છે, વરસાદ શરૂ જ છે ને અટાણે શરૂ છે ધીમા ધીમા છાંટે અને શરૂ રહેવાનો છે. એટલે સુરતના લોકો મિત્રો એમ કે ત્યાં 1000ની નોટ અમે છાપી લેવું, 5-5 મણ કપાવી નાખો, કેમ 3 મણ વીણી લેવું, 600નું થઈ ગયું. તો ત્યાં મહિનો ખેંચી લઈશું, પછી સુરત આપણે જોઈ જાય. તો મિત્રો અહીંયા આવ્યા હતા, અહીંયા આંબાલાલ દાદા કે તો ને 8-10 દિવસની અગાહી ઠોકી દીધી મિત્રો. કે અહીંયા મિત્રો એનો કંઈ અહીંયા આવ્યા હતા કે અમે અહીંયા મજા કરી લેવું, ધંધો કરીને અહીંયા 10-15-20 હજાર રૂપિયા રળીને સુરત વ્યાજ આવું. તો મિત્રો એનું મૂડ ન્યાય એવું હતું ને અહીંયા આવીને એવું મૂડ થઈ ગયું મિત્રો. કેમ કે અહીંયા ધંધો તો થાય નહીં, કેમ કે વરસાદ હોય ત્યાં સુધી કોઈ કપાસ તો વીણે નહીં, તો મારે વીણવો છે કપાસ. તો મિત્રો હવે અગાહી છે અને વરસાદ છે તો લીલો કપાસ તો હવે વીણાય નહીં, વીણીને શું કરીશું, ઘરમાં નાખીએ તો કાળો પડી જાય, લાલ થઈ જાય, તો એના પૈસા આવે નહીં મિત્રો. તો કોઈ કપા વીણાવે નહીં. તો સુરતના લોકો એમ થાય કે માંડ અગાહી વહી જાય, પછી 1000-1200નું કામ થવા કરશે તો મિત્રો તેને રજા પૂરી થઈ જાય, વેકેશન પૂરું થઈ જાય તો પાછું સુરત જવાનો વારો આવી જાય. કેમ કે ખાલી આવ્યા અને ખાલી જવાનું થાય મિત્રો સુરત. કાં અથવા કોકના અહીંથી લઈને જવું પડશે, ત્યાંથી કોકના લઈને આવ્યા એટલે બે બાજુ કરજ થઈ ગયું, કઈનું સુરતનું કરજ થઈ ગયું અને અહીંનું કરજ કરતું જવાનું. કેમ કે ટિકિટ ભાડાનો કરવા આમ 10 દી વરસાદ પડ્યો એટલે 8-10 દીના ખાવાના 1000 રૂપિયા તો જોઈ કે ન જોઈ મિત્રો? 1000 નહીં પણ 500 તો જોઈ કે ન જોઈ? તો 5000 રૂપિયા એ માથે થયા. અને સુરત જવાના અટાણે 5-10 હજાર રૂપિયા તો ઘરના પરિવાર 4-5 જણા હોય એટલે 6-7 હજાર રૂપિયા તો ભાડું થાય મિત્રો. ત્યાં જવાના પૈસા ખાવાના ગોતવાના એટલે 20 હજાર રૂપિયા આનથી લેતા જવાના, 20 હજાર ત્યાંથી લેવા, બધા વપરાઈ ગયા, 40 હજારનું કરજ થઈ ગયું મિત્રો. તો મિત્રો આ છે માણસો રળવા જાય, પણ કિસ્મતમાં હોય તો રળાય, નકર ન રળાય મિત્રો. કેમ કે કિસ્મત નબળા હોય તો ક્યાંય ન સારું થાય, ને કિસ્મત સારા હોય તો ધૂળમાંથી પૈસા થાય, અને ધૂળમાંથી અને ઢેફે હોય ત્યાંથી બંગલા ઊભા થાય મિત્રો. પણ કિસ્મતમાં ને સારું હોવું જોઈએ. બધા એમ કે કિસ્મત મુઠ્ઠીમાં લઈને ભરીશ, કિસ્મત એવું નથી. આ ભાગ એને કિસ્મત લઈને આવ્યા હોય એની માટે છે મિત્રો, બધા માટે કિસ્મત સારા હોય નહીં. કેમ કે 1 લાખ ને આપણે 1.5 લાખ આપણી વસ્તી છે, 1.5 કરોડ 150 કરોડની વસ્તી છે આપણા ભારતમાં. એમાં 150 કરોડ અમીર હોતા નથી મિત્રો. એમાંથી ખાલી 1500-1600 કરોડ એ વેપારી પૈસાવાળા છે, બાકી કોઈ પૈસાવાળા છે નહીં. બધા નિશા છે ને મજૂર લોકો છે મિત્રો. એની માટે દુઃખભરી વાત છે. હું જરૂર જ છું મિત્રો, એટલે હું તમને કહું, હું ગમે ને રળવા જાઉં ન્યાય એવું રહે. હું સુરતથી આવેલો છું મિત્રો, બરાબર. અને સુરત ગયો નથી, પણ સુરતથી હું એવો વિચારતો, સુરત હું ત્યાં હોય તો ત્યાં ઓછું રળાણું હોય ને ખાધા ખાઈ થઈ હોય, તો અહીંયાને એમ થાય કે અમે અહીં મહિનો ખેંચી લેવું. તો મિત્રો અહીંયા અગાહી છે, બરાબર. તો અહીંયા એવો વિચાર કરીને આવ્યો હોય તો અહીંયા એવું એ રીતે છે. કેમ કે મિત્રો ન્યાયનો રળે કે અહીંયાનો રળે ગયા, કરજ છું 40-50 હજારનું કરજ થઈ ગયું મિત્રો. અમારી સાચી જાણકારી હતી મિત્રો. મળશે આગલા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત. કેમ કે મારી ખોટી જાણકારી તો હોય નહીં, બધી સાચી જાણકારી હોય. સાચા માણસ છે અને એના વ્યૂઝ ન આવે સાચા માણસ. કેમ કે હું સાચો માણસ, એના વ્યૂ ન આવે, ખોટા માણસના વ્યૂ આવે, બરાબર.
તો આપણે કાંઈ વ્યૂની જરૂર છે નહીં મિત્રો, તો આપણે હાચી વાત કરવાના છે ને કરતા રહેવું. તો મળીશું આગલા વિડીયોમાં. એટલે જય હિન્દ ભારત.